ન્યાલકરણ એચએસ દવે ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. લેસન નંબર 233. આજે આપણે પ્રેમાનંદ સ્વામીએ રચેલ એક કીર્તન શીખીશું. એ ભગવાનને પ્રાર્થના છે કે હે ભગવાન, અમારા ગુનાહ માફ કરીને આપ પધારો અને અમને આપના ધામમાં તેડી જાઓ. અમે તો બધું સર્વસ્વ આપને અર્પણ, આપને માટે ન્યોછાવર કરી દીધું છે, તો મહારાજ વેલા વેલા પધારો. આવી પ્રાર્થના છે. પ્રેમાનંદ સ્વામીનું કીર્તન છે. એના શબ્દો છે: પધારો ને સહજાનંદજી હો, ગુન્હા કરીને માફ. એ આપ બધાએ સાંભળેલું જ હશે. તો ચાલો શીખીએ. એનો આપણે સ્કેલ રાખ્યો છે ચોથી કાળી. તમે તમારા સ્કેલ, કોઈ પણ સ્કેલ મુજબ ગાઈ વગાડી શકો છો. એના ઉપયોગી સ્વર છે સારે ગમ પધ ની સા અને રે. સારે ગમ પધની મધ્ય સપ્તકના છે અને છેલ્લે તાર સપ્તકના સા અને રે સુધી આપણે જઈશું. શુદ્ધ સ્વરો છે. પધારો ને સહજાનંદ દજીઓ, ગુના સ્થાયી પાઠ છે. પધારો ને સહજાનંદજી હો, ગુના કરીને માફ. પધારો ને સહજાનંદજી હો, ગુના કરીને માફ. એક એક આંગળીથી બતાવું, એક એક સ્વર. સારે મમ પ પ ધા પ સા પદ પ મ પદ પ મ ગ સા રે ગ સા. એનો અંતરા જોઈએ. પેલો પ્રણામ છે ધર્મ તાતને ભક્તિ માતાને પ્રણામ. પ્રણામ છે ધર્મ તાતને ભક્તિ માતાને પ્રણામ. પ્રણામ છે જ્યેષ્ઠ
જ્યેષ્ઠ ભ્રાતને ઈચ્છારામને પ્રણામ રે હો ગુણ શું કહ્યું? સ્ટાન્ઝા 1 અંતર આપેલો. પ્રણામ છે ઘરમાં તાત, પ્રણામ છે ઘરમાં તાતને, ભક્તિ માતાને પ્રણામ. સ સ સ નિ ધ પ મ પ પ ધ નિ પ પ પ પ ધ નિ રે સા. પ્રણામ છે જ્યેષ્ઠ ભ્રાતને, પ્રણામ છે જ્યેષ્ઠ ભ્રાતને, ઈચ્છારામને પ્રણામ રે હો ગુણ કરીને મા. પાછું સ્થાયી જોડી દેવાનું. પધારો ને સજાના ગજીઓ ગુણ કરીને મા. પછી એનો બીજો અંતર આ જ પ્રમાણે વગાડવાનો. પતિ મેલ્યા પ્રિયોતમ કારણે મેલી કુળ મરજા. માતા પિતા ક્યાં છે હો સ્વામી, માતા પિતા ક્યાં છે હો સ્વામી, એક તમારે કાજ રે હો ગુણ કરીને મા. ત્રીજો અંતરો. ગરુડતજીને વાલા પધાર્યા, ગજ સારું મહારાજ. એવી રીતે તમે આવો દયાળુ, કરવા અમારા કાજ રે હો ગુણ કરીને મા. છેલ્લો. અમ જેવા પ્રભુ તમને ઘણા પણ, અમ જેવા પ્રભુ તમને ઘણા પણ, તમે છો અમારે પ્રેમ સખીની વિનંતી કરે છે, પ્રેમ સખીની વિનંતી કરે છે, રાખો અમારી ટેક રે હો ગુણ કરીને મા. આવી રીતે આખું કીર્તન બહુ સરસ એના શબ્દો છે. જેવી રીતે તમે ગરુડતજીને પાળા પધાર્યા, હાથી ગજગ્રાહની કથા બહુ જાણીતી છે.
હાથીનો પગ મગરે ઝાલી લીધો હતો અને કોઈ પ્રકારે છૂટી શકાય એવું નહોતું. ત્યારે હાથી પૂર્વનો સંસ્કારી જીવ હતો, રાજા હતો અગાઉ. એ ભગવાનને પ્રાર્થના કરે છે કે હવે તો તમે આવશો તો જ હું આમાંથી બચી શકીશ. ત્યારે ભગવાન એકદમ દોડે છે અને હાથીને બચાવી લે છે. એવા તો પ્રભુએ અનેક ભક્તોના કલ્યાણ કર્યા છે. તો આવું કંઈક છે. તો હવે તમે એના નોટેશન પણ લખી લેજો. આ પેજ નંબર 1 છે. આ પેજ નંબર 2 છે. અને આ આખું કીર્તન છે. અહીંયા 2 લીટી છે અને બાકીનું અહીંયા છે. તો આવા નવા કીર્તન શીખવા માટે તમે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. અને કોઈ પણ અલંકારો, રાગ, ભજન, કીર્તન, ગીતો શીખવા હોય તો આ ચેનલ ઉપર સંપર્ક કરી શકો છો. વોટ્સએપ નંબર મેં નોટેશન બતાવે પત્ર ઉપર કાગળ ઉપર લખેલો છે. તો ફરી નવા કીર્તન સાથે મળીશું. જય શ્રી સ્વામિનારાયણ.